Hello students. Now next topic is steam temperature or superheat control. It means જે પણ કઈ steam temperature આપણે control કઈ રીતે કરી શકીએ. It is very important topic in chapter 2 because according to GTU syllabus GTU ના એક્ઝામ ની અંદર પણ ઘણી વખત આ ટોપિક પૂછાય છે. તો ખાસ સમજજો કે કઈ રીતનું આ ટોપિક આપણે એક્સપ્લેન કરીએ છીએ. આની ઘણી બધી મેથડ છે steam temperature control કરવા માટેની. બટ બધી જ મેથડ ઇમ્પોર્ટન્ટ નથી. એક બે મેથડ એવી છે કે જે GTU ની અંદર ફ્રીક્વન્ટલી પૂછાય છે. So now we will start the topic, the steam temperature or superheat control. So first of all, as we know that the reduction in steam temperature result in loss in plant efficiency. So આપણે steam temperature reduce થાય જે finally કે આપણું જે પણ ફ્લુ ગેસ તમારા જે પણ કંઈ વોટરને આપશે ને વોટરમાંથી જે પણ કંઈ સ્ટીમ પ્રોડ્યુસ થશે એઝ અ સેચ્યુરેટેડ સ્ટીમ પ્રોડ્યુસ થશે એન્ડ ધેન આફ્ટર વી હેવ પાસ ટુ ધ સુપર હીટર એન્ડ તમારું જે પણ કંઈ સેચ્યુરેટેડ ટેમ્પરેચર છે તમારા સુપર હીટર તમારી જે પણ કંઈ સેચ્યુરેટેડ સ્ટીમ છે તમારી સુપર હીટર સ્ટીમ બની જશે બરાબર. તો જે આ સુપર હીટેડ સ્ટીમનું ટેમ્પરેચર જો રિડક્શન થાય એટલે કે ઓછું થાય, તમને ખબર છે કે ટર્બાઇનની અંદર જ્યારે પણ આપણે સુપર હીટ સ્ટીમ પસાર કરીએ છીએ ત્યારે તમને ખબર છે કે આફ્ટર ધ એક્સપાન્શન અવર સ્ટીમ ઇઝ બીકમ અ વેટ સ્ટીમ થઈ જાય છે બરાબર. ડ્રાય સ્ટીમ રહેતી નથી એટલા માટે આપણે રીહીટરનો યુઝ કરીએ છીએ. સો રિડક્શન ઇન સ્ટીમ ટેમ્પરેચર, જો સ્ટીમ ટેમ્પરેચરનું ઓછું થાય રિડક્શન થાય તો તમારી પ્લાન્ટ એફિશિયન્સી પણ રિડક્શન થશે બરાબર. હવે નાવ સપોઝ આપણે એવું માનીએ કે આપણી જે પણ કંઈ સુપર ટેમ્પરેચર છે આપણે વધારે થાય, ઇટ મીન્સ કે આપણે જે પણ કંઈ ક્રાઇટેરિયા ડિફાઇન કરેલા છે એની કરતાં ટેમ્પરેચર વધી જાય. સો ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર ઓવર ધ ડિઝાઇન વેલ્યુ ધેન ઓવરહીટિંગ એન્ડ ફેઇલર ઓફ ધ સુપર હીટર. સો રીહીટ ટ્યુબ્સ એન્ડ ટર્બાઇન બ્લેડ્સ બરાબર. જો વધારે થઈ જાય તો ઓવરહીટિંગ થવાના ચાન્સીસ છે. ઇટ મીન્સ કે તમારા જે પણ કંઈ સ્ટીમનું ટેમ્પરેચર છે એ તમારી જે પણ તમે ડિઝાઇન વેલ્યુ કરી છે, ઇટ મીન્સ કે ટર્બાઇનની અંદર કે અકોર્ડિંગ ટુ જે પણ આપણા ડિઝાઇન વેલ્યુના ફેક્ટર પેરામીટર છે એને અકોર્ડિંગ તમારું સ્ટીમનું ટેમ્પરેચર થવું જોશે બરાબર. એઝ ધ એક્યુરેટ કંટ્રોલ ઇન ટેમ્પરેચર ઓફ ઇટ મીન્સ સ્ટીમ ટેમ્પરેચર ઇઝ ઇમ્પોર્ટેડ ટુ એફિશિયન્ટ ઓફ પાવર પ્લાન્ટ ઓપરેશન્સ. જો એફિશિયન્ટલી આપણે પાવર પ્લાન્ટ ઓપરેશન ચલાવવા હોય તો આપણે જે પણ કંઈ આપણું ટેમ્પરેચર છે એ આપણે ડિઝાઇન વેલ્યુને અકોર્ડિંગ કંટ્રોલ કરવું પડશે. સો ધ મેઇન વેરિયેબલ જે સુપરહીટ ટેમ્પરેચર, જે સુપરહીટિંગ તમારી સ્ટીમ છે એની સ્ટીમનું ટેમ્પરેચર કયા કયા વેરિયેબલ કયા કયા ફેક્ટર ઉપર અફેક્ટ કરે છે. So these are the variable affecting of the superheat temperature are, first is furnace temperature. Furnace temperature તમે જેટલું પણ રાખશો એના ઉપર તમારી સુપરહીટ થવાની છે, is one factor. Second is the mass flow rate of the flue gas. Mass flow rate કેટલો છે quantity wise. Third, the cleanness of the heating surface. મેં તમને કીધું ઘણી વખત જો એશના પાર્ટિકલ કે ફ્લાય એશ ઓર બોટમ એશ તમારી ઇવોપોરેટ સપોઝ તમારા જે પણ કંઈ સુપર હીટરમાં સ્લેગિંગના જે આપણા ઇસ્યુ હતા જો એ થઈ જાય, જો પ્રોપર તમારે હીટિંગ સરફેસ ક્લીન કરેલી ના હોય તો પણ તમારું ઘણીવાર જે પ્રોપર હીટ છે યુટિલાઇઝ નથી થવાની બરાબર. ધીસ ઇઝ ઓલ્સો ફેક્ટર ઓફ ધ સુપર હીટર ટેમ્પરેચર. એન્ડ લાસ્ટ ઇઝ ધ વેરિએશન ઓફ ધ લોડ ઓન ધ પ્લાન્ટ. ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો મેં યલો માર્ક કરેલું છે, લોડ વેરિએશન થાય છે એના કારણે ઘણી વખત ઇફેક્ટ થાય છે. હમણાં આપણે ફર્સ્ટ ચેપ્ટર કોમ્બાઇન્ડ રેડિયન્ટ કન્વર્ટિંગ સુપર હીટરમાં ડિસ્કશન કરીએ છીએ. So these are the basic variable affecting of the superheat temperature. Now તો આ સુપરહીટ સ્ટીમ જે પણ છે એનું ટેમ્પરેચર આપણે આપણા ડિઝાઇન વેલ્યુ મુજબ કઈ રીતે કંટ્રોલ કરી શકીએ. These are the many methods. First method is combined radiant convective superheater, desuperheating atom durations, precondensation of steam, bypass the furnace gas around the superheater, gas recirculation, tilting burner in the furnace, auxiliary burner and twin furnace. These are the basic controlling method છે. સો વન બાય વન આપણે એક એક મેથડ સમજીએ. સો ફર્સ્ટ ફિગર નંબર 2.26 રેડિયન્ટ એન્ડ કન્વેક્ટિંગ સુપરહીટર આપણે સિરીઝમાં કનેક્ટ કરીએ. એઝ વી નો ધેટ ધ લોડ ઇઝ ઇન્ક્રીઝ, સપોઝ લોડ ઇન્ક્રીઝ થાય તો શું થાય, તો ધ હીટ ટ્રાન્સફર ઇન ધ રેડિયન્ટ સુપરહીટર ડિક્રીઝ થાય. લોડ વધારે થાય શું થાય, આપણે બે રેડિયન્ટ સુપરહીટર હોય તેનું કેવું છે જે પણ હીટ ટ્રાન્સફર ઘટશે અને સામે તમારા જે કન્વેક્ટિવ સુપરહીટર છે એનો હીટ ટ્રાન્સફર રેટ વધારવો પડશે. સો ટુ કીપ ધીસ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ આપણે શું કરવાનું છે, બંને સુપરહીટરનો યુઝ કરવાનો છે, રેડિયન્ટ સુપરહીટર એન્ડ કન્વેક્ટિવ સુપરહીટર. એના કારણે જે પણ તમારું કંઈ પણ લોડ જે થાય છે વેરિએશનના કારણે વેરિએશન વધારે આપવાનું છે તો આપણે એને બેલેન્સ કરી શકીએ. સો ફર્સ્ટ મેથડ ઇઝ ધેટ. સેકન્ડ મેથડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, ડી સુપરહીટિંગ મેથડ. જીટીની અંદર વારે વારે પૂછાય છે ડી સુપરહીટિંગ મેથડ. The temperature of the steam is reduced by the removing energy from the steam and is known as attemperation. બરાબર. જે પણ કંઈ આપણે ડિઝાઇન વેલ્યુ મુજબનું ટેમ્પરેચર જોતું છે એની સિવાયની વધારાનું ટેમ્પરેચર હશે, ઇટ મીન્સ કે એની એનર્જી હશે, જો આપણે રિમૂવ કરી નાખીએ સ્ટીમમાંથી તો એ મેથડને શું કહેવામાં આવે છે, એટેમ્પરેશન્સ કહેવામાં આવે છે. સો એની માટે ડી સુપરહીટિંગ અને એટેમ્પરેશન આખી એક નવી મેથડ છે વિથ યુઝ ઓફ હીટ એક્સચેન્જર.
અને ખાસ કરી એટેમ્પરેટર પણ એને કહેવામાં આવે છે. આ બંને મેથડથી આપણે એને કરી શકીએ છીએ. ઇઝ મીન ફિગર 2.27a અને 2.27b. સો ફર્સ્ટ વી હેવ ડિસ્કસિંગ ધ ડી સુપર હીટિંગ. બરાબર, કઈ રીતે વર્ક કરે છે? સો a spray type attemperator as shown in figure, સ્પ્રેડ મૂકેલો જુઓ તમે અહીંયા, જેને આપણે ડી સુપર હીટિંગ કહીએ છીએ, is called ડી સુપર હીટિંગ in with the low temperature of water. એકદમ લો ટેમ્પરેચર વાળું જે વોટર છે ફ્રોમ ધ ફીડ વોટરમાંથી પણ આપણે લઈ શકીએ, ઇઝ ઇન્જેક્ટેડ ઇન્ટુ ધ પાઇપ કેરિંગ ઓફ સ્ટીમ. આની અંદર આપણે પસાર કરીએ. હવે તમારે જો બોઇલરમાંથી સ્ટીમ પ્રોડ્યુસ થઈ, સેચ્યુરેટેડ સ્ટીમ નાવ ઇઝ પાસ ટુ ધ સુપર હીટર, અને સુપર હીટેડ સ્ટીમ તમારી આવીને સપોઝ ડિઝાઇન વેલ્યુ કરતાં વધારે છે, તમે શું કરશો? તમારું જે ફીડ વોટરનો જે પણ કંઈ વોટર હતો એને તમે સ્પ્રે કરાવશો. એટલે શું થાય કે તમે જે પણ કંઈ વોટર સ્પ્રે કરાવો છો તો ધ વેપર, તમારું વોટર છે શું થશે? વેપોરાઇઝ થશે અને એબ્ઝોર્બ અ હીટ ફ્રોમ ધ સ્ટીમ એન્ડ રિડ્યુસ ધ ટેમ્પરેચર ઓફ સ્ટીમ. તમારું જે વોટર છે વેપોરાઇઝ થઈ જશે અને તમારા સામે સ્ટીમનું ટેમ્પરેચર કેવું થશે? ઘટી જશે. જેટલું આપણે ક્વોન્ટિટી આપણે રાખવાની માસની વોટરની ક્વોન્ટિટી, એટલા મુજબ તમારું સ્ટીમનું ટેમ્પરેચર ઘટી જાય. બરાબર, ઇન મીન્સ કે આપણે સ્પ્રે કરાવવાનો છે વોટરનો સ્પ્રે કરાવો એટલે શું થાય? સ્ટીમ ઉપર વોટરનો સ્પ્રે કરાવો તો શું થાય કે તમારું જે સ્ટીમનું ટેમ્પરેચર ઘટે, એની હીટ કોને મળે? તમારા વોટરને મળે. વોટર કેવું થાય? વેપોરાઇઝ થઈ જાય. બરાબર. So this is the first method, de-superheating method. Now second method is attemperatор. બરાબર, it means કે અહીંયા હીટ એક્સચેન્જર મૂકી દેવામાં આવે. So a shell and tube type attemperation તમે જોઈ શકો છો, is one type of heat exchanger in which the boiler water from the boiler drum, જે પણ બોઇલર વોટર છે એને આપણે એક વાલ્વ થ્રુ આપણે શું કરીએ છીએ? અહીંયા હીટ એક્સચેન્જરની અંદર લઈએ છીએ. બરાબર, ઓકે. નાઉ પ્રાઇમરી સુપર હીટરમાં તમારે જે પણ કંઈ સ્ટીમ છે એ જશે હીટ એક્સચેન્જરની અંદર. હવે હીટ એક્સચેન્જરમાં તમને ખબર છે કે ફીડ વોટર ફરતું હશે. બરાબર, આજુબાજુ તમારી સ્ટીમ આવે તો સ્ટીમ ઠંડી પડે, ઠંડી થયેલી સ્ટીમ તમારી પાછી ક્યાં આવે? અહીંયા જો આ રીતે M1 માંથી. બરાબર, અને પાછું સેકન્ડરી સુપર હીટરમાં આવે, ધેન પાસ ટુ ધ સુપર હીટિંગ સ્ટીમ. પણ આની અંદર ઘણીવાર ટેમ્પરેચર વધારે ડાઉન થઈ જાય છે, એટલા માટે આપણે સેકન્ડરી સુપર હીટર અહીંયા રાખવામાં આવે છે. બરાબર, અ પોર્શન ઓફ સ્ટીમ M1 is taken out through the tube from the point between the primary and the secondary tube. જો વચ્ચેથી કરી. બરાબર, by automatic valve and diverted to the heat exchanger well. Boiled water from the boiled drum is circulated. થતું હશે. A boiler water coming from the drum is absorb the heat from the superheating steam, and finally the boiled water remix with the primary steam, mix થઈ જશે before the entering in the secondary superheater. So this is the second method, attemperations. Now third is the pre-condensing of steam. So the temperature of the steam, figure number 2.28, pre-condensing of the steam. એટલે શું કરવામાં આવે છે? સુપર હીટર પહેલા એક કન્ડેન્સર રાખી દેવામાં આવે છે, ઇન શોર્ટ. બરાબર, the temperature of the steam can be controlled by the condensing the steam coming out from the boiler with the small condenser with the help of the feed water. ફીડ વોટર જ બોઇલર ડ્રમમાંથી કન્ડેન્સરમાં પસાર થતું હોય. તમારી જે પણ કંઈ સ્ટીમ છે તમે એની અંદર પાસ કરો એટલે સ્ટીમ તમારી ઠંડી પડે. કન્ડેન્સરનું કામ જ છે સ્ટીમ ઠંડી પાડશે, જેટલું પણ ડિઝાઇન વેલ્યુ મુજબ છે, અને વધારાની સ્ટીમ તમારી ક્યાં જશે? તમારા જે પણ કંઈ આગળ ફર્ધર યુઝ માટે જશે. બરાબર, સો ઓટોમેટિક કંટ્રોલ રેગ્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ફીડ વોટર બાય ધ બાયપાસ. ઓકે, નાઉ fourth is the bypass control. So this is the figure of 2.29 bypass control. એટલે કે ફ્લુ ગેસને બાયપાસ કરી દે છે. કઈ રીતે? if the flow of the flue gas through the convective superheater is reduced without the changing the steam flow, then the final steam temperature will be reduced. એટલે શું કરવામાં આવે? તમે જુઓ અહીંયા બાયપાસ ડેમ્પર રાખેલું છે. તમારા સુપર હીટરને જેટલો ઓછી પ્રમાણમાં તમે ફ્લુ ગેસ પસાર કરો તો ઓછી હીટ મળશે સુપર હીટરને, તો તમારી જે પણ કંઈ સ્ટીમ ટેમ્પરેચર ઓછું થશે. બરાબર, તો ફ્લુ ગેસને અહીંયા બાયપાસ ડેમ્પર મૂકી દેવામાં આવે એટલે અડધું જ ફ્લો અહીંયા સુપર હીટરને ફ્લુ ગેસ મળે, બાકીનો જે પણ કંઈ ફ્લુ ગેસ છે ડાયરેક્ટ ચીમનીમાં પસાર થઈ જાય, કે જે પણ ફર્ધર આપણા એર પ્રીહીટર ઇકોનોમાઇઝરની અંદર થઈ જાય. So these are the another method of the steam temperature control. Now the gas circulations is very important. This RSH means radiant superheater, convective superheater. બરાબર, તમારું જે પણ અહીંયા બર્નર છે, તમારો ફ્લુ ગેસ પાસ થાય છે and then pass to the chimney. So the flue gas coming out for the economizer, કારણ કે તમને ખબર છે ઇનિશિયલ બેઝ ઉપર તમારું ઇકોનોમાઇઝર is partially recirculated into the furnace with the help of fan. શું કરે? ઇકોનોમાઇઝરમાં જે છેલ્લે પાસ થાય એ ગેસને પાછું તમે ફર્નેસની અંદર લઈ જાઓ. Therefore the furnace temperature is reduced but mass flow rate of the gas is increased. mass flow વધશે ગેસનો, resulting more heat transfer take place in the convective superheater, hence the temperature of the superheater is increased. These are the another method of the steam temperature control. Now next is tilting burner.
in the furnace. The temperature of the steam can be controlled by the changing heat absorbing through the superheater and evaporating tube. બરાબર, તમે ફિગરમાં જોઈ શકો છો, by the tilting the burner down one direction ની અંદર મૂકવામાં આવે a furnace, then more heat of the gas is available around the evaporating tube. એટલે મેક્સિમમ હીટ ક્યાં મળશે? તમારી evaporating tube ને મળશે. બરાબર છે? and less heat available at the superheater. તમારી superheater તમારે હીટ ઓછી મળશે. hence temperature of the superheated of the steam is reduced. તો તમારું સુપરહીટર ને હીટ જ ઓછી મળે, બરાબર, તો તમારું ટેમ્પરેચર કેવું રહેવાનું છે? ડાઉન રહેવાનું છે. ધીસ આર ધ અનધર મેથડ ઓફ ધ સ્ટીમ ટેમ્પરેચર કંટ્રોલ. નાઉ નેક્સ્ટ ઇઝ ધ ઓક્સિલરી બર્નર. તમે જુઓ કે ઓક્સિલરી બર્નર અહીંયા મૂકી દીધું છે. તો ટેમ્પરેચર ઓફ ધ સ્ટીમ કેન બી કંટ્રોલ બાય યુઝિંગ ધ એડિશનલ બર્નર. ઇફેક્ટ ઓફ ધીસ સિમિલર ટુ ધ ટિલ્ટિંગ બર્નર જેવું જ છે. સુપરહીટરને ઓછું મળે, ઇવોપોરેટ ટ્યુબને વધારે મળે, બરાબર. તો ધીસ ઇઝ ધ અનધર મેથડ ઓફ ધ સુપરહીટ કંટ્રોલ. એન્ડ લાસ્ટ વન ઇઝ ધ ટ્વિન્સ ફર્નેસ. એ મીન્સ કે બે ફર્નેસ મૂકી દેવામાં આવે, તમે ફિગરમાં જોઈ શકો છો. The twins furnace arrangement is an extension of the separately fired superheater. Superheater માટે અલગ જ ફર્નેસ હોય. The superheat temperature can be controlled by the changing rate of the firing. તમે અલગ જ ફર્નેસ મૂકી દો સુપરહીટ માટે, જેના કારણે શું થાય? તમારે જેટલો પણ ટેમ્પરેચર અચીવ કરવું છે એટલું જ તમારે અંદર ફાયરિંગ કરવાનું. ઇટ મીન ધ ચેન્જિંગ ધ રેટ ઓફ ધ ફાયરિંગ વિથ ધ હેલ્પ ઓફ another furnace. So these are the basic 8 method of the superheat temperature control. કોઈ પણ આમાં ખાસ કરીને ડીસુપરહીટિંગ એટેમ્પરેશન્સ વધારે અને જે પણ કંઈ પ્રી કન્ડેન્સિંગ ઓફ ધ સ્ટીમ એ પૂછાઈ શકે છે, તો તમારે ફિગર ડ્રો કરીને સમજાવવું પડશે. નાઉ આની અંદર એક આ ચેપ્ટરની અંદર એક લાસ્ટ ટોપિક બાકી રહે છે, જે કોરોઝન ઇન બોઇલર એન્ડ ઇટ્સ પ્રિવેન્શન્સ. શું તમને સમજાવું? તો કોરોઝન ઇન ધ ડિસ્ટ્રક્ટિવ કન્વેક્ટિવ મેટલ ઇન ધ ઓક્સાઇડ ઓફ ધ સોલ્ટ. સિમ્પલી ધ કોરોઝન મીન્સ ધ લોસ ઓફ મટીરિયલનો લોસ થવાનો છે. એન્ડ ધ કોરોઝન મે બી અકર ઇન ધ બોઇલર શેલ, ઇવોપરેટિંગ ટ્યુબમાં થાય, સુપરહીટરમાં થાય, ઇકોનોમાઇઝરમાં થાય, એર પ્રિટરમાં થાય. It means corrosion occur in the inner surface of the boiler tube due to the acidity present in water, and corrosion take place on external surface, flue gas sides of the tube due to the coal and ash. ટૂંકમાં કોરોઝન બે રીતે થાય, કોરોઝન ઇન ઇનર સરફેસ અને કોરોઝન ઇન એક્સટર્નલ સરફેસ. જે ઇનર સરફેસ જે થાય છે એ ખાસ થાય છે ટુ એસિડિટી તો પ્રેઝન્ટ ઇન વોટર, અને જે આઉટર સરફેસ માટે થાય છે ડ્યુ ટુ ધ જે પણ કંઈ ફ્લાય એશ તમારી છે એના કારણે કોરોઝન થવાના ચાન્સીસ છે. So corrosion in a power plant equipment produce pits, grooves and cracks or generally wastage of the wall material. So આને આપણે દૂર કરવું પડે તો ઘણી બધી મેથડ છે કોરોઝન ઇનર સરફેસ અને આઉટર સરફેસ માટે. એની અલગ અલગ મેથડ છે, તમારે બુકની અંદર પેજ નંબર 74 અને 75 ઉપર આપેલી છે. તો ખાસ દરેક સ્ટુડન્ટ એને એકવાર રીડ કરજો સેલ્ફ સ્ટડીમાં, કારણ કે એકદમ ઇઝી ટોપિક છે. મેં તમને બ્રીફ તો અહીંયા કહી દીધું છે, અને કઈ રીતે એને કોરોઝન પ્રિવેન્શન થાય છે એ તમારે એક સેલ્ફ સ્ટડીની અંદર આ ટોપિક તમારે કરવાનો છે. અને આફ્ટર ધ જ્યારે પણ લાઈવ સેશન થશે ત્યારે કોઈ પણ સ્ટુડન્ટને આ ટોપિકમાંથી હું ક્વેશ્ચન આન્સર કરીશ. જો નહીં આવડે તો તમને પનિશમેન્ટ પણ મળશે. સો વન ટોપિક ઇન ધીસ ચેપ્ટર ઇઝ ધ સેલ્ફ સ્ટડી દેટ કોરોઝન ઇન બોઇલર એન્ડ ઇટ્સ પ્રિવેન્શન્સ. ઓલરેડી મેં તમને બ્રીફ તો આપી દીધું છે, તો ખાસ તમે આની અંદર જોઈ લેજો. નાઉ તો જીટીયુ ક્વેશ્ચન્સ. આ ચેપ્ટરની અંદર ખાસ કરીને એફબીસી બોઇલર લાસ્ટની અંદર આપણે જીટીયુ ક્વેશ્ચન થ્રુ એનાલિસિસ જોઈ લઈએ. એફબીસી બોઇલર વધારે પૂછાય છે, કોઈ પણ બોઇલર પૂછાઈ શકે આની અંદર, પણ મેક્સિમમ એફબીસી બોઇલર પૂછાય છે, અને બેઝિક લામઆઉટ ને બેન્સનનો ડિફરન્સ પૂછાય છે. મેં તમને કીધું કે સુપરહીટ ટેમ્પરેચર કંટ્રોલ વાળો ટોપિક પણ આની અંદર પૂછાય છે. તો આની અંદર બધા ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. ફિગરની અંદર તમારો ઝાઝો ટાઈમ ડ્યુરેશન તમે વેસ્ટ ના કરતા બને એટલું ઓછા ટાઈમ ડ્યુરેશનની અંદર તમે આ ચેપ્ટરનું કન્ટેન્ટ લખી શકો એ ખાસ જોવાનું છે. ફિગર આપી હોય તો ફિગરની અંદર પણ સ્કીમેટિક ડાયાગ્રામ ડ્રો કરવાના છે, બીકોઝ ઓલ ધ બોઇલર આર સ્કીમેટિક ડાયાગ્રામ. સો તમે એ રીતે પણ થોડુંક આની અંદર સ્ટડી કરજો. તો નાવ ધ સેકન્ડ ચેપ્ટર of this power plant engineering is completed. now એક ન્યુમેરિકલ પણ આપેલા છે આની અંદર, બટ એ એટલા બધા કે જીટીયુ ની અંદર ઇમ્પોર્ટન્ટ, જીટીયુમાં કોઈ પૂછાતા જ નથી, પણ એટલે આપણું જનરલ નોલેજ ઇન્ક્રીઝ કરવા માટેના ન્યુમેરિકલ છે. સો એનું આપણે એક વિડીયો હશે આફ્ટર તમે જ્યારે પણ આપણું કમ્પ્લીટ થશે, તમે જ્યારે તમારે ફિઝિકલ પ્રેઝન્ટ તમે કોલેજમાં હશો ત્યારે તમને સોલ્વ કરાવીશ. બાકી જીટીયુની અંદર ન્યુમેરિકલ આ સેકન્ડ ચેપ્ટરના બિલકુલ ઇમ્પોર્ટન્ટ નથી, બટ એઝ આપણા નોલેજ માટે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે તમને હું પછી જ્યારે પણ ટાઈમ રહેશે ત્યારે કરાવીશ. ખાસ આ ટોપિકની અંદર એક કોરોઝન વાળો ટોપિક સેલ્ફ સ્ટડીમાં છે, તો દરેક સ્ટુડન્ટ એનું રીડ કરજો.